વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વિદ્યુત ડાયપોલને કારણે કોઈ બિંદુ P આવે વિદ્યુત સ્થિતિમાન મેળવવાનું છે. પણ આજે આપણે આ એક લેક્ચરમાં એ સાવ પૂર્ણ નહીં કરીએ, કારણ આમાં જે ભૂમિતિ સમજવાની જરૂર પડે, જે દ્વિપ્રદીપ પ્રમેય આપણે સમજવાની જરૂર પડે, એનું આજે આપણે સમજાવશું. જે ત્રિકોણની ભૂમિતિની સમજ છે એ આપણે લેશું, અને આખી જે થિયરી છે એના પછીના લેક્ચરમાં આપણે ભણશું, કારણ કે આનો ઉપયોગ એમાં આવે. તો પહેલા ભૂમિતિ સમજી લઈએ અને દ્વિપદી પ્રમેય જે આપણે ઉપયોગ આવે છે એની થોડી વાત સમજી લઈએ. પહેલા આપણે કામ કરવાનું છે સ્થિતિમાનનું, એટલે પહેલા થોડુંક લઉં છું. વિદ્યુત ડાયપોલ ને લીધે સ્થિતિમાન. જો મિત્રો આ સપોઝ આ પ્લસ વિદ્યુતભાર છે, આપણે અહીંયા આ વિદ્યુતભાર પ્લસ છે, આ માઈનસ વિદ્યુતભાર છે, આ પ્લસ q, આ માઈનસ q, અને આ બંને વિદ્યુતભાર વચ્ચેનું બિંદુ છે એને હું ગમે તે કેન્દ્ર O, બરાબર. અને આ જે વિદ્યુતભાર ધન વિદ્યુતભાર છે એને બિંદુ છે જે બિંદુ પર મૂક્યો છે એને હું A કહું, ઋણ વિદ્યુતભાર જે મૂક્યો છે તેને હું B કહું, અને એનું કેન્દ્ર છે ડાયપોલ એને O, બરાબર. હવે આ આખું માપ છે એ 2a છે, સપોઝ. તો દેખીતી વાત છે કે અડધુંમાં બે થશે. આ થાય. હવે આપણે ડાયપોલના કેન્દ્રથી કોઈ બિંદુ O આવે, આ કોઈ બિંદુ P આવે, આ કોઈ બિંદુ P છે સપોઝ, અહીંયા આપણે વિદ્યુત સ્થિતિમાન મેળવ્યું છે. હવે તમે જોઈ શકો છો કે એનું અંતર છે P નું. આ R1 સપોઝ હોવાનું O થી અંતર છે, આપણે O થી અંતર મેળવવાનું, વાસ્તવ O થી R અંતર, આ O થી તેનો સ્થાન સદિશ R હોય, આ અંતર R છે. O થી જેનું અંતર R હોય, સ્થાન સદિશ R હોય, આ કે ઉદ્ગમ બિંદુ કેન્દ્ર છે. એવા બિંદુ આપણે સ્થિતિમાં મેળવવું છે, અને માઈનસ ની જે અંતર છે એનો R2 કહો. આ અંતર R2, આ સ્થાન સદિશ R છે, ઉદ્ગમ બિંદુ, અને આ ખૂણો છે સપોઝ થીટા બને છે. તો દેખીતી વાત છે મિત્રો, આ ખૂણો બનશે પાઈ માઈનસ થીટા, એટલે કે 180 ઓછા થીટા. અને આને લખી શકું ને, આ રેડિયનમાં છે, અને 180 ઓછા થીટા પણ કહી શકાય. હવે તમે જોઈ શકો મારે કહેવાનો ભાવ શું છે. અહીંયા બે ત્રિકોણ બન્યા, APO, A P અને O. આ એક ત્રિકોણ, બીજો ત્રિકોણ બન્યો BPO, આ BPO બીજો ત્રિકોણ. બે ત્રિકોણ છે. આ બંને ત્રિકોણની ભૂમિતિ પરથી મારે R1 અંતર અને R2 અંતર મેળવવું પડશે, કારણ કે P આગળ સ્થિતિમાન છે, જેમ વિદ્યુત ક્ષેત્ર છે ઈ સપાટપણાના સિદ્ધાંતકાર દરેક વિદ્યુત વિભાગના વિદ્યુત ક્ષેત્રનો સદિશ સરવાળો હોય, એમાં આયા પણ દરેક વિદ્યુત વિભાગના સ્થિતિમાનનો બેજી સરવાળો થાય. સપાટપણાનો સિદ્ધાંત આયા પણ લાગે છે. એટલે P આગળ જો સ્થિતિમાનનો મેળવું એને હું V કહું, તો V બરાબર V1
આ q ને કારણે એટલે v પ્લસ વત્તા b ને કારણે એટલે કે v માઈનસ આને કારણે હવે આ જો પ્લસ ને કારણે કેટલું આવે તો કે k q આથી અંતર કેટલું છે r1 પ્લસ આ માઈનસ q ને કારણે તો કે k માઈનસ q છેદમાં અંતર કેટલું છે r2 તો આમાં મિત્રો બરાબર આ માઈનસ અહીં આગળ આવી જશે અને k q સામાન્ય કાઢો તો અંદર વધ્યું 1/r1 માઈનસ 1/r2 તો મિત્રો આવું વધ્યું આ p આગળ સ્થિતિમાન 2 હોય હવે જો આપણે 1/r1 અને 1/r2 મળી જાય તો આપણા થિયરી નું સૂત્ર મેળવીશું અને આ મળશે આ બે ત્રિકોણ પર a b b અને b b o પર હવે એનો શું નિયમ છે એની મારે અલગથી ચર્ચા કરવી છે નોંધો આ થિયરી પાછળ આપણે કાલ લેશું કાલ પાછી આ જ ભણશું આ તો અત્યારે મારા જરૂર છે એટલે તમને કહેવા સમજાવવા માંગુ છું કે આ ત્રિકોણમાં આપણે કેમ આ સૂત્ર મેળવવું જો નોંધ આવી છે સમોદા ત્રિકોણ છે કોઈ A B C આ ખૂણો A છે આ ખૂણો B છે આ ખૂણાને C કહેવાય તો કોસાઇન સૂત્ર આવું છે કોસાઇન સૂત્ર હું આ ખૂણાની વાત કરું એટલે કોસેક કોસેક તો કોસેક બરાબર પાસેની બાજુનો સરવાળો થાય એટલે કે AB સ્ક્વેર પ્લસ AC સ્ક્વેર અને સામેની બાજુ હોય ખૂણાની એ બાદબાકીમાં BC સ્ક્વેર છેદમાં 2 આ પાસેની બાજુ 2 into AB ગુણ્યા AC આ રીતે મિત્રો સૂત્ર છે એ રીતના cos B લખવું હોય તો cos B લખીએ તો પાસેની બાજુનો સરવાળો એટલે BA સ્ક્વેર પ્લસ BC સ્ક્વેર અને એની સામેની બાજુ છે બાદબાકી વર્ગમાં આ વર્ગનો સરવાળો અને બાદબાકીનો વર્ગ એમ સમજવાનું છેદમાં આની પાસેની બાજુ હોય એ ગુણાકાર 2 BA તો એ બી લખો તો પણ ચાલે ઇન્ટુ BC એ રીતના તમારે સીધું સૂત્ર લખવું હોય તો તથા cos C બરાબર cos C બરાબર પાસેની બાજુનો સરવાળો એટલે કે AC નો વર્ગ પ્લસ BC નો વર્ગ સામેની બાજુ બાદબાકી માઈનસ AB નો વર્ગ છેદમાં 2 આ પાસેની બાજુ હોય ગુણાકારમાં આવે AC આ પાસેની બાજુ ગુણાકારમાં આવશે AC into BC મિત્રો આ કોસાઇન સૂત્ર થયા આ પ્રમાણે જો આ ત્રિકોણ લો APB એમાં આ ખૂણો લો cos θ તમે જો આ પ્રમાણે ત્રિકોણ APB માં ત્રિકોણ APB માં તમે જે ઉકેલા લો થીટા તો cos θ બરાબર પાસેની બાજુ શું થાય ત્યાં a સ્ક્વેર અને r સ્ક્વેર a સ્ક્વેર પ્લસ r સ્ક્વેર માઈનસ સામેની બાજુ એટલે કે r1 છે આ સામેની બાજુ શું થાય r1 છેદમાં આ ખૂણાની પાસેની બાજુ હોય a અને આ એ બે આને ગુણાકાર 2a into એ જ રીતે તે પ્રમાણે ત્રિકોણ BPO માં ત્રિકોણ BPO
ઓહમ. 1 મિનિટ આપણે આના પર વાત કરી દઈએ. જો આના પછી આપણે આવરણને કરતા બનાવીએ તો આ જશે અને 2ar cos θ બરાબર a સ્ક્વેર પ્લસ r સ્ક્વેર માઈનસ r1 સ્ક્વેર. હવે r1 ને આમ લઈ જઈએ માટે r1 સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ a સ્ક્વેર પ્લસ r સ્ક્વેર અને આ સાઈડ આમ લઈ જઈએ 2ar into cos θ. જો આ થઈ ગયું r1 સ્ક્વેર. આ પ્રમાણે ત્રિકોણ BPO માં cos θ cos નહીં તો ખૂણો જોવો આ ખૂણો cos pi minus θ cos pi minus θ બરાબર પાછળની બાજુ સરવાળો એટલે r અને a સ્ક્વેર પ્લસ r a સ્ક્વેર પ્લસ r માઈનસ સામેની બાજુ આ ખૂણો છે સામેની બાજુ તે r છે છેદમાં પાછળની બાજુ છે એ ગુણાકાર કરવાનો r અને a 2a. હવે જો આ ચરણ બીજું થયું pi x ઓછા θ ચરણ બીજું cos નું ચિહ્ન માઈનસ હોય એટલે નામ લખી શકું માઈનસ cos θ is equal to a સ્ક્વેર પ્લસ r સ્ક્વેર માઈનસ r2 નો સ્ક્વેર છેદમાં 2a. આમાંથી મિત્રો r2 નો કરતા બનાવો તો આ બધા આવી જશે પછી આ જાય તો પ્લસ નામ આવે r2 સ્ક્વેર જો r2 સ્ક્વેર is equal to a સ્ક્વેર r2 સ્ક્વેર પ્લસ થઈ ગયું a સ્ક્વેર પ્લસ r સ્ક્વેર અને 2ar ગુણાઈ જાય પછી આમ જાય તો પ્લસ પ્લસ 2ar cos θ. જો ખરેખર કેટલો આવ્યો i માઈનસ છે પ્લસ એટલો જ મિત્રો થાય કારણ કે મારા સૂત્ર કાલ વાપરવાના છે એટલે આ બંને સૂત્રો પરથી હું કાલે r બને પણ r1 ગોતીશ અને બને પણ r2 ગોતીશ અને તમને પાયો સ્પષ્ટ થઈ ગયો. હવે બીજો મારે જે ઉપયોગ કરવાનો છે આ થિયરીમાં એ છે દ્વિપદી પ્રમેય તેની જરા હું ચર્ચા કરી દઉં. દ્વિપદી પ્રમેય પ્રમાણ દ્વિપદી પ્રમેય પ્રમાણ. હવે જો આપણે ખબર છે કે ભાઈ x + y નો સ્ક્વેર હોય તો શું થાય તો x સ્ક્વેર પ્લસ 2xy પ્લસ y નો સ્ક્વેર. એવી રીતના x + y નો ઘન હોય તો કે x ઘન પ્લસ 3x² y આ રીતે ધન 10 માં સૂત્ર આના પર ઘનનો પ્લસ 3x y નો સ્ક્વેર પ્લસ y નો ઘન. મિત્રો આ પ્રમાણે જાઓ તો તમે જોઈ શકો છો આગળ આગળ ચાલી આપણે તો મામલો આ પ્રમાણે આવે છે. પછી તમને વાત કરતો દ્વિપદી પ્રમેય મુજબ તો x + y ની 4 ઘાત લઈ આપણે જે લોકો ગણિતમાં પણ એને ખબર છે NCR નું સૂત્ર b ગ્રુપમાં ખબર નથી પછી એ પ્રમાણે તમે આનો ખોલો એટલે આ પ્રમાણે થાય છે x ની 4 ઘાત વત્તા 4 x નો ઘન y પ્લસ 4c2 એટલે 6 x નો વર્ગ y નો વર્ગ પ્લસ
આ 4C1 4C2 4C3 4C0. હવે આ પ્રમાણે તમે જુઓ મિત્રો, અહીં તમારે એક નોંધ લેવાની છે કે જે ઘાત છે આ બે જો આ સાઈડમાં ઉતરી ગઈ બીજા વર્ગમાં, અહીંયા 3 હતો, અહીં 3 આવી ગયું, એ આપણે જોવાનું જ છે. અને અહીં 4 છે, જો અહીં 4. હવે આ પ્રમાણે વાત કરું, સપોઝ x + y ની બે પદ્ધતિની વાત કરું, n ઘાત લો તો x થી 4 ઘાત પ્લસ અહીં n આવી જાય n, અને આમે આખી વાત ના કરીએ તો આપણે આમ સમજો ને, આપણે જે જરૂર છે એ સમજો. x + y હોય એને હું -1/2 ઘાત લઉં તો તમે જો અહીં તો અહીં ઘાત આવી જાય તો x ની કેટલી ઘાત -1/2, પછી પ્લસ આ જે હોય આ જે છે સાઈડમાં ઉતરી જાય -1/2 આગળ, પછી x ની એક ઘાત ઓછી 4 હોય તે પછી એટલે કે -1/2 -1 * y આમ કરતા આગળ આવ્યા કરે. હવે મારે તમને કહેવાનું એમ છે મિત્રો કે x ની જગ્યાએ 1 હોય તો જો x = 1 તો 1 + y ની -1/2 તો શું થાય? અહીં 1 ની કોઈ પણ ઘાત 1, આ માઈનસ આગળ આવી જાય 1 મૂકું 1 ની કોઈ પણ ઘાત 1 અને y આ પદ આપણે અવગણીએ છીએ. બે પદ લેવાના છે, બાકીના પદ નાના થશે કારણ કે y ની ઘાત વધતી જશે ને y 1 થી નાનો થશે. આ 1.8 જેવું છે, 1 થી બહુ નાનો, r બહુ મોટો છે એટલે આપણે અવગણશું, બે જ પદ લેશું એટલે કે 1/(-1/2) * y છે. મિત્રો આપણે જોવાનું છે, જો y ની ઘાત અહીં ઉતરી ગઈ, અહીં આ પ્રમાણે તમે આમ લખી શકો. હવે ઉદાહરણ તરીકે 1 + 1/y હોય તો અથવા 1 + m હોય તો એની -1/2 આમ હોય તો 1 આ સાઈડમાં ઉતરી જાય -1/2 બસ એટલું જ કરવાનું. આ ઘાત છે બીજું કાંઈ થાય નહીં, બાકી આ બધા એમને ભરી દઈએ, બાકીના પદ નહીં લખવાના, બાકીના પદ ન ઉગાડી આવે. આ ઘાત છે સાઈડમાં ઉતરી અહીં માઈનસ છે એટલે માઈનસ આવી ગયું, અહીં જો પ્લસ તો પ્લસ જ રહે. આ પ્રમાણે